નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર નંબર 18માં 30 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ભારતીય બંધારણમાં મૌલિક અધિકારોનો ઉલ્લેખ કયા દેશના બંધારણની પ્રેરણા છે? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન અમેરિકા. આગળનો ક્વેશ્ચન. સીઆરપીસી અનુસાર ફોજદારી કાર્યવાહી માટે કેટલા વર્ષનો વકીલ તરીકેનો અનુભવ ધરાવનારની ખાસ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક થઈ શકે? કેટલા વર્ષનો વકીલ તરીકેનો અનુભવ હોવો જોઈએ? 5, 7, 10 કે 12 વર્ષનો? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આ જવાબ સાથે આની પીડીએફ પણ મળી જશે. નીચેના પૈકી આઈપીસીના કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે? કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે? બી ઓપ્શન બળાત્કાર, તો 371મી કલમ જે ખોટી છે, એટલે કે આ 3 કલમો સાચી છે. ધાડ માટે 391, ઠગાઈ માટે 415 અને ચોરી માટે 379. બળાત્કારની શિક્ષા માટે આઈપીસીની કઈ કલમ છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન 376. ભારતીય સૈન્ય, વાયુસેના અને નૌકાદળના સર્વોપરી કોણ હોય છે? પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ કે ગૃહમંત્રી? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન રાષ્ટ્રપતિ. ધોળાવીરા ગુજરાતની કેટલામી હેરિટેજ સાઇટ બની? તો ધોળાવીરા જે ગુજરાતની 4થા નંબરની હેરિટેજ સાઇટ બની છે. 4થા નંબરની ગુજરાતની હેરિટેજ સાઇટ ધોળાવીરા બની છે. તાજેતરમાં ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો ગુજરાતની 4થા નંબરની, પણ ભારતની કેટલા નંબરની હેરિટેજ સાઇટ બની છે ધોળાવીરા? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન 40મી. ગુજરાતની 4થી અને ભારતની 40મી. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? જેનો મિત્રો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કચ્છ જિલ્લામાં. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ જગ્યાએથી નદી ઉત્સવનું સમાપન કર્યું? વડોદરા, અમદાવાદ, ગાંધીનગર કે કોઈ નહીં? બી ઓપ્શન અમદાવાદ ખાતેથી. તાજેતરમાં સાડી લાઇબ્રેરીની શરૂઆત ક્યાં કરવામાં આવી? તો સાડી લાઇબ્રેરીની શરૂઆત ગાંધીનગરમાં કરવામાં આવી છે. ભારતમાં ક્યારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર થયો? 1971, 1981, 1986 કે 1996? સી ઓપ્શન 1986માં ભારતમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર થયો. ભારતમાં સૌપ્રથમ મની ઓર્ડર પદ્ધતિની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ મની ઓર્ડર પદ્ધતિની શરૂઆત 1880માં થઈ હતી. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત 1998ના રોજ થઈ હતી. ફૂડ પ્રોસેસિંગ માટે શું વાપરવામાં આવે છે? એસિટિક એસિડ, સોડિયમ કાર્બોનેટ, બેન્ઝોઇક એસિડ કે સોડિયમ નાઇટ્રેટ? તો ફૂડ પ્રોસેસિંગ માટે બેન્ઝોઇક એસિડ વાપરવામાં આવે છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પુતળીબા ઉદ્યોગ મંદિર ક્યાં આવેલું છે? પુતળીબા ઉદ્યોગ મંદિર રાજકોટ ખાતે આવેલ છે. વોટ ઇઝ આરડીબીએમએસ? વોટ ઇઝ આરડીબીએમએસ શું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. લેઝર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે? તો અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહેવામાં આવે છે? હેમર, પ્રિન્ટર હેડ, ટોનર કે લેઝર ગન? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ટોનર. એક્સએમએલનું પૂરું નામ શું છે? એક્સએમએલનું પૂરું નામ શું છે? એ ઓપ્શન એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? જેનો સાચો જવાબ રહેશે હોમ પેજ કહેવામાં આવે છે. વર્લ્ડ વાઇડ વેબનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો વર્લ્ડ વાઇડ વેબનો આવિષ્કાર
ડી ઓપ્શન ટીમ બર્નર્સ લી દ્વારા કરવામાં આવ્યો હતો. વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો? કર્ણદેવ, જયસિંહ કે વિસલદેવ? તો વાઘેલા વંશનો સ્થાપક વિસલદેવ વાઘેલા હતા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો ઔરંગઝેબનો જન્મ દાહોદ ખાતે થયો હતો. અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું? તો અમદાવાદને ધૂળિયું શહેર તરીકે જહાંગીરે વર્ણવ્યું હતું. કઈ સમિતિની ભલામણોના આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી? કઈ સમિતિની ભલામણોના આધારે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ફેરવાણી સમિતિની ભલામણના આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી. ક્વિક સિલ્વર કઈ ધાતુને કહેવામાં આવે છે? તો ક્વિક સિલ્વર પારો, જેને ક્વિક સિલ્વર ધાતુ પણ કહેવામાં આવે છે. કાનૂની વિષયોમાં કેન્દ્ર સરકારને કોણ સલાહ આપે છે? કાનૂની વિષયોમાં કેન્દ્ર સરકારને એટર્ની જનરલ સલાહ આપે છે. ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોને બાંધ્યો હતો? તો ગ્રામ સ્વરાજનો ખ્યાલ મહાત્મા ગાંધીએ આપ્યો હતો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ 365 અંતર્ગત લાદવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? 52, 37, 41 કે 45? સાચો જવાબ રહેશે બી ઓપ્શન 37 દેશોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? તો પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે. તો મિત્રો આ હતા આપણા આજના 30 પ્રશ્નો. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.